एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामिनारायण भगवाननी जय। जगन्नाथ पुरी नामना महान तीर्थ क्षेत्रनी अंदर प्रतापसिंह नामना राजा कल्याण पामવાની ઈચ્છા સાથે સુવ્રત મુનિની પાસે આવ્યા છે। સુવ્રત મુનિ અર્થાત સ્વરૂપાનંદ સ્વામી તેઓએ નિશ્ચય કર્યો છે કે હવે આપણે આ રાજાને ભગવદ સંબંધી વાર્તા કરીશું, ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોની વાત કહીશું। આમ નિર્ધાર થયા બાદ સ્વરૂપાનંદ સ્વામીએ પ્રતાપસિંહ રાજાના પ્રથમ જ પ્રશ્નનું સમાધાન કર્યું। પોતાના ગુરુ અને ગ્રંથના રચયિતા એવા શતાનંદ મુનિનું સંક્ષિપ્તની અંદર વર્ણન કર્યું કે તેઓએ કેવી રીતે આ ગ્રંથની રચના કરી, તેઓનો જન્મ ક્યાં થયો હતો, કેવી રીતે ભગવાનની પ્રાપ્તિ તેઓને થઈ હતી, ભગવાન સાથે મુલાકાત તેમની કેવી રીતે થઈ હતી વગેરે વાર્તા કરી। આગળના ક્રમની અંદર સ્વરૂપાનંદ સ્વામી હવે પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજા, નગાદી રાજ अर्थात पर्वतोना राजा स्वयं ब्रह्माजीए जेने पर्वतोનું રાજાપણું આપેલું છે એવા હિમાલયની વાત કરી રહ્યો છું, જે સતત બરફથી આચ્છાદિત રહે છે, જેની શિખરો, જેની ટોચ જ્યારે સૂર્ય ઉગે ત્યારે સુવર્ણમય દેખાય છે અને ચંદ્રનો પ્રકાશ પડતા ચાંદી સમાન વર્ણની થાય છે, જેમાં વિવિધ ગુફાઓ રહેલી છે અને યોગીઓના ધ્યાન કરવા માટેનું, સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સ્થાન કહેવાય છે। એવા આ હિમાલયની અંદર બદ્રિકાશ્રમ નામનું દિવ્ય સ્થાન છે। આ બદ્રિકાશ્રમ જેની અંદર શુદ્ધ પવન વાતો રહે છે, ભગવદ ભક્તિથી સતત આચ્છાદિત રહેતું એવું આ બદ્રિકાશ્રમ ધામ, તેની અંદર કોઈ દિવસ સામાન્ય મનુષ્ય તો જઈ ન શકતો નથી। સિદ્ધ, યોગી, તપસ્વી, મુનિ એવા લોકોનું આ સ્થાન છે, જેની અંદર મનુષ્ય તો મનુષ્ય પરંતુ પશુ પક્ષી પણ એકબીજાની સાથે હળી મળીને રહે છે। સિંહ જેવા હિંસક પશુઓ એ સામાન્ય ગણાતા શિયાળ ઇત્યાદિ, હરણ ઇત્યાદિ એવા પશુઓ સાથે પણ મૈત્રી ભાવથી રહે છે। મદોન્મત્ત સમાન હાથી જેની અંદર પ્રવેશ પણ કરી નથી શકતા, કૂતરા એ બિલાડીઓની સાથે મૈત્રી ભાવ રાખે છે, ગીધ જેવા હિંસક પશુઓ એ પણ પોતાના શિકારને ઝડપતા નથી। આવું આ દિવ્ય સ્થાન છે। ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષો એનું આચ્છાદન છે, જેથી આ સ્થાનની દિવ્યતા અને સુંદરતાની અંદર વધારો થાય છે। સુગંધિમાન પુષ્પોથી સબર એવા કેટલાય વૃક્ષો પણ છે અહીંયા। વિવિધ પ્રકારના ફળ અને ઔષધિઓને જન્માવનારા વૃક્ષો પણ છે અહીંયા। આવું આ દિવ્ય અને સુંદર સ્થાન છે। આવા બદ્રિકાશ્રમની અંદર
કેટલાક મુનિઓ છે એ તો વાયુ ભક્ષણ કરીને તપ કરી રહ્યા છે. કેટલાક મુનિઓ માત્ર જળનું પાન કરીને તપ કરી રહ્યા છે. કેટલાક મુનિઓ માત્ર એક જ સમયે વાયુ ભક્ષણ કરે છે અને સતત આખો દિવસ વિના વાયુ એ તપ કરે છે. કેટલાક મુનિઓ એવા છે કે જે માત્ર ચંદ્રનો પ્રકાશ ભક્ષણ કરે છે, તો કેટલાક મુનિઓ માત્ર સૂર્યનો પ્રકાશ ભક્ષણ કરે છે. અને આવા દિવ્ય તેજસ્વી એવા કેટલાય મુનિઓ ઋષિઓ એ અહીંયા તપ કરી રહ્યા છે. અને અહીંયા સૌથી વિશિષ્ટ ગણાતું એવું બદ્રી વિશાલાનું વિશાળ વૃક્ષ છે. રાજન, આ બદ્રી વિશાલાની અંદર એના સમીપે જ એક પર્ણ કુટીર છે, જેની અંદર ભગવાન નારાયણ નિવાસ કરીને રહે છે. સાથે ભગવાન નરનો પણ વાસ છે. આવી રીતે શ્રી નરનારાયણ ભગવાન એ અહીંયા નિવાસ કરીને રહ્યા છે. નિત્ય પ્રત્યે જ્યારે ભગવાન નારાયણ એ પર્ણકુટીરની અંદરથી બહાર નીકળી અને બદ્રી વિશાલાના વૃક્ષ તળે બેસવા માટે જાય છે, ત્યારે ત્યાં રહેલા પશુ પક્ષી મુનિ સમસ્ત બધા ભગવાનના સન્મુખ જ જોયા કરે છે. આવું દિવ્ય સુંદર અને અલૌકિક વાતાવરણ ત્યાં સર્જાય છે. બદ્રી વિશાલા વૃક્ષની પણ ખૂબ વિશિષ્ટતા છે રાજન. એ પણ વિશિષ્ટ વૃક્ષ છે, જેની અંદર બોરના ફળ ઉગે છે અને એ ફળ જ્યારે નીચે પડે છે અને તૂટી જાય છે એટલે એમાંથી સુગંધી પ્રસરી જાય છે. આવું સુંદર ત્યાંનું વાતાવરણ છે, ત્યાંની રહેણી કહેણી છે. નિત્ય શ્વેત દ્વીપના જે મુક્તો છે એ ભગવાન નારાયણના દર્શન કરવા માટે જાણે ક્રૌંચ નામના પક્ષીઓનો સમૂહ એ ઉડીને આવતો હોય એવી રીતે આ શ્વેત દ્વીપના મુક્તો એ બધા ભગવાન નારાયણના દર્શન કરવા માટે આ બદ્રિકાશ્રમ ધામની અંદર આવે છે. રાજન, આવું આ વિશાળ અલૌકિક દિવ્ય પ્રતિભાથી યુક્ત એવું બદ્રિકાશ્રમ ધામ, એમાં કોઈક સમયને વિશે ભગવાનની પ્રેરણાથી જ પ્રેરાઈને અલગ અલગ ઋષિ મુનિઓ પોતાના શિષ્ય મંડળ સહિત ત્યાં બદ્રિકાશ્રમ ધામની અંદર પધાર્યા છે. પિપ્પલાયન, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, ગૌતમ, આવા અનેક ઋષિ મુનિઓ એની વિશાળ કાય સભા જાણે અહીંયા ભરાણી હોય એવી રીતે બધા કેટલાય મુનિ મંડળ સહિત અહીંયા બદ્રિકાશ્રમ ધામમાં પધાર્યા છે. મુનિઓ તરત જ આવી પ્રથમ ગંગાજીની અંદર, કારણ કે ત્યાંથી ગંગાજી વહે છે. રાજન, ગંગાજી વહે છે એટલું જ નહીં, પણ એ ગંગાજીની સપ્ત ધારાઓ, 7 પ્રકારની ધારાઓ એ પણ અહીંયાથી વહે છે. વસ્વોક સારા નલિની પાવની ચ સરસ્વતી જંબુ નદી ચ સીતા ચ ગંગા સિંધુ સપ્તમી. આવી રીતે ગંગા, સિંધુ, જંબુ નદી, સીતા, વસ્વોક સારા, નલિની અને સરસ્વતી, આવી રીતે 7 ધારાઓ ગંગાજીની વહે છે. અને એવા બદ્રિકાશ્રમ ધામની અંદર આ મુનિઓ પધાર્યા છે. ગંગાજીની અંદર, ભાગીરથીની અંદર તેઓએ સ્નાન કર્યું છે અને શુદ્ધ મને, શુદ્ધ તને, પવિત્ર ચિત્ત થઈ અને બધા જ ભગવાન નરનારાયણના દર્શન કરવાની લાલસા ધરાવે છે. બદ્રી વિશાળના વૃક્ષના સમીપે બધા ત્યાં બેસે છે. હવે થોડાક જ ક્ષણોની અંદર ત્યાં નર ઋષિ એ પ્રથમ આવી બદ્રી વિશાળના વૃક્ષના હેઠળ વેદિકા ઉપર વિરાજમાન થાય છે. જ્યારે નર ઋષિએ જોયું કે અનેક મુનિઓ બધા અત્રે આવ્યા છે, તો તરત જ દોડીને આવ્યા, બધાને ભેટ્યા, ખૂબ પ્રસન્ન થઈ બધાને પાદ્ય, અર્ઘ્ય ઇત્યાદિક યથોચિત સન્માન કર્યું અને બધા સાથે વાર્તાલાપ કરે છે. પછી બધા એકત્રિત થઈ ભગવાન નારાયણની રાહ જોવે છે કે ક્યારે ભગવાન નારાયણ પોતાની પર્ણકુટીરમાંથી બહાર આવશે અને અહીંયા વેદિકા ઉપર વિરાજમાન થઈ આપણને દર્શનનું દાન આપશે. અને એ સમય પણ હવે નજીક આવી ગયો. ભગવાન નારાયણ પણ
અંદરથી પર્ણકુટીરમાંથી બહાર આવ્યા. જેવા ભગવાન નારાયણના દર્શન આ મુનિઓને થયા, બધા સ્તબ્ધ થઈ ગયા. બધાની વૃત્તિઓ, બધાના ચિત્તની વૃત્તિઓ, મનની વૃત્તિઓ એ ભગવાનની અંદર જોડાઈ ગઈ. ભગવાન ત્યાંથી બધાની સમીપે આવે છે, બધાને ભેટે છે, અંદર બધા વાર્તાલાપ કરે છે. મુનિઓ પણ અતિશય પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિઓ કરે છે, ભગવાનના પૂજન અર્ચન ઇત્યાદિ યથોપચાર બધા પૂજનો કરે છે. મુનિઓ સ્તુતિ ઉચ્ચારે છે, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી સુખ કંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી. આવી રીતે વિવિધ પ્રકારની સ્તુતિઓનું ઉચ્ચારણ કરે છે કે પ્રભુ તમે દિવ્ય છો, તમે દયાળુ છો, તમે સામાન્ય ભક્તના પણ પ્રતિપાળ છો, પાતકનું હરણ કરનારા છો, શરણાગતના વત્સલ છો. હે મહાન દયાળુ પ્રભુ, અમે તમારા શરણે છીએ, અમને પણ ઉગારી લેજો. આવા વિવિધ અર્થોવાળી સ્તુતિઓનું ગાન કરે છે. ત્યારે બધા જ્યારે એકચિત્ત થઈ, સ્થિર થઈ અને વિરાજમાન થયા, એટલે ભગવાન નારાયણે આ મુનિઓ પ્રત્યે પૃચ્છા કરી કે હે મહાન મુનિઓ, તમે ખૂબ દયાળુ છો. મનુષ્ય જાતિ માટે તમે જે કાર્ય કરી રહ્યા છો એ ખૂબ જ ઉત્તમ કાર્ય છે. કારણ કે જે રીતે કોઈ માણસ એ વૃક્ષ ઉપર પથ્થર ફેંકે અને વૃક્ષ એને ફળ આપે, તમે પણ એવા પ્રકારનું કાર્ય કરો છો. તમે કોઈના પણ માન અપમાન એને જોતા નથી અને માત્ર એને સારા ફળની ઈચ્છા એ તમે કરો છો અને એને સારા આશીર્વાદ આપો છો. મનુષ્યનું કલ્યાણ થાય તેમ તમે કરો છો. માટે હે મહાન મુનિઓ, તમે અત્યારે કયા સ્થાનકમાંથી આવ્યા અને શા માટે તમે અહીંયા કોઈ પ્રયોજન લઈને આવ્યા છો કે શું? મને સગળી એ બાબત કહી જણાવો. ત્યારે મુનિઓએ બધી વાત કરી કે પ્રભુ, અમે અત્યારે પૃથ્વી લોક ઉપરથી વિચરણ કરીને આવી રહ્યા છીએ, પરંતુ પૃથ્વી લોકની દશા ખૂબ ગંભીર છે. તમામ મનુષ્યો કળિયુગની ચપેટમાં આવી ગયા છે. ભયંકર કાળનો કળિયુગ સતત દરેક જગ્યાએ વ્યાપીને રહ્યો છે. મનુષ્યો અધમથી અધમ કાર્યો કરી રહ્યા છે, માંસ મદિરાનું સેવન કરી રહ્યા છે, વ્યાભિચારના માર્ગે ચડ્યા છે, જુગાર ઇત્યાદિક એમની નિત્ય જીવન શૈલીનો ભાગ બની ગયો છે. હે પ્રભુ, તમે અમો ઉપર દયા કરો અને આ મનુષ્યો ઉપર પણ દયા કરો. કારણ કે જો આ રીતે કળિયુગ વ્યાપશે તો પૃથ્વી આ કળિયુગી મનુષ્યનો ભાર સહન નહીં કરી શકે. માટે તમે જ હવે કોઈક એવો ઉપાય બતાવો કે જેથી કરી આ મનુષ્યો છે એ બધા કુકર્મોની અંદર જે પ્રેરાયેલા છે એમાંથી બહાર નીકળે અને કંઈક ધર્મ નિયમથી યુક્ત પોતાનું જીવન વિતાવે. આવો વાર્તાલાપ કંઈક ચાલી રહ્યો છે. એટલામાં જ ભગવાન નરનારાયણના પિતા એવા ધર્મદેવ અને માતા મૂર્તિ દેવી એ બંને ત્યાં ઉપસ્થિત થાય છે. આવીને તેઓ પ્રથમ પોતાના પુત્રોને મળે છે, નરનારાયણ ઋષિને મળે છે, ત્યારબાદ આ સમસ્ત મુનિઓને પણ મળે છે અને અંદર બધા વાર્તાલાપ કરે છે કે આવી રીતે કળિયુગ એ સર્વત્ર વ્યાપીને રહ્યો છે. પૃથ્વી લોક ઉપર સર્વત્ર કળિયુગનું સામ્રાજ્ય વ્યાપ્યું છે. બસ આવી જ કંઈક વાર્તાલાપ ચાલતી હોય છે. એ જ ક્ષણે દુર્વાસા મુનિ એ કોઈક સ્થાનની અંદરથી તપ કરી અને પરત પધાર્યા હોય છે. એક ઘડી ભર તો તેઓ સભાની પાછળ ઊભા રહે છે કે હમણાં મને કોઈક બોલાવશે અને મારું સન્માન કરી અને મને અહીંયા બેસવા માટે સ્થાન આપશે. પરંતુ એક ઘડી પર ઊભા રહ્યા પછી પણ કોઈએ એમને પૂછ્યું નહીં, કોઈએ એમને બોલાવ્યા નહીં. એટલે દુર્વાસા મુનિ કૃપિત થયા, ક્રોધિત થયા અને ત્યાં ઉભેલા દરેક ઋષિ મુનિઓ, ધર્મદેવ, મૂર્તિ દેવી, નરનારાયણ ઋષિ એ તમામ પ્રત્યે બોલે છે કે હે મૂર્ખ મુનિઓ, હે અધમ કાર્ય કરનારાઓ,
પોતાને આંગણે આવેલા અતિથિનું સન્માન ન કરનારાઓ તમારું અધમ થશે. આ રીતે દુર્વાસા મુનિ કુપિત અવસ્થાની અંદર શ્રાપ આપે છે. સર્વેપી યુજમ માનુષ્યમ લભંતો ભો વૃષાદયઃ કલ્પધર્માભ્યા સુરેભ્ય તત્ર કષ્ટં ચ ભૂરિશઃ મત્વાજ્ઞા કૃતો યુયમ અવક્નયા દેવ્ય એવહિ તાડનું ચ અપ્સ્યથ ગ્રામત્ત પુરાણની નિષ્કાવિદચર. આ રીતે દુર્વાસા મુનિ કહે છે કે અધમ કાર્ય કરનારાઓ, તમે જે રીતે મારું અપમાન કર્યું છે એવી જ રીતે તમે બધા પૃથ્વી લોક ઉપર જન્મ ધારણ કરશો. ત્યાં તમને અધર્મી માણસો દ્વારા કેટલાય પ્રકારનું તાડન કરવામાં આવશે. ત્યાં જઈ તમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવશે. એટલું જ નહીં, તમને નગરની અંદર રહેતા હશો તો નગર અને ગામની અંદર રહેતા હશો તો ગામની બહાર કાઢી મૂકવામાં આવશે. આવી રીતે તમારું તાડન કરવામાં આવશે. આ રીતે દુર્વાસા મુનિએ સમસ્ત સભાને શાપ આપ્યો છે. ધર્મદેવ એ વખતની પરિસ્થિતિને જાણી જાય છે અને તરત જ દુર્વાસા મુનિના ચરણોની અંદર જઈ અને ક્ષમા યાચના કરે છે કે પ્રભુ દયા કરો, અમારા ઉપર દયા કરો, અમને આવો અધમ શાપ ન આપશો, કૃપા કરો, અમે જળમતી છીએ, અમારી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરો. પણ પ્રભુ, અમે આ જાણી જોઈને નથી કર્યું, અમે તો તમારા માટે જીવ આપી દેવા માટે સમર્થ છીએ, તો તમારું અપમાન કેમ કરી શકીએ? માટે અમ ઉપર કૃપા કરો, અમારાથી આ જાણી જોઈને નથી થયું. એમ કહીને દુર્વાસા મુનિને શાંત કરે છે, પોતાની સમીપે બેસાડે છે. ત્યાર પછી દુર્વાસા મુનિ સ્થિરચિત્ત થઈ, શાંતચિત્ત થઈ અને સભા પ્રત્યે બોલે છે કે હે ધર્મદેવ, હે મુનિઓ, મારો આપેલો શાપ એ કોઈ દિવસ વિફળ તો જતો નથી, પરંતુ હા, હું એટલું ચોક્કસ કહીશ કે તમારા બધાની સહિત આ નારાયણ ભગવાન એ પણ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશે અને જન્મ ધારણ કરી તમારા બધાનું કલ્યાણ થાય તેમ કરશે, અધર્મીઓથી તમારી રક્ષા કરશે અને તમને અંતે એ બધા મનુષ્યની જે માયાજાળ છે એમાંથી છોડાવી યથોચિત પોતાના ધામને વિશે લઈ જશે. માટે તમે નિશ્ચિંત થઈ જાઓ. આ પ્રકારનું વચન ઉચ્ચાર્યું છે. બધા પ્રસન્ન થયા છે. ત્યારબાદ તો બધા ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમ ધામની અંદર રહ્યા છે અને ભગવાન નારાયણની આજ્ઞા અને ઈચ્છા અનુસાર અલગ અલગ સ્થાનોની અંદર ભારતભરમાં અલગ અલગ સ્થાનોમાં પોતે જન્મ ધારણ કરે છે, મનુષ્ય યોનિઓમાં જન્મ ધારણ કરે છે. આ તરફ ધર્મદેવ એ પણ આવી ભગવાન નારાયણને મળે છે અને વાર્તાલાપ કરે છે કે હવે આપણે કેવી રીતે જન્મ ધારણ કરવો અને ક્યાં કરવો. ત્યારે ભગવાન શ્રી હરિ અર્થાત ભગવાન નારાયણ એ ધર્મદેવને કહે છે કે તમે નિશ્ચિંત થઈ જાઓ પિતાજી, તમે કોઈક સુંદર સ્થાન જોઈ વિપ્રના ઘરે જન્મ ધારણ કરો, હું પણ આવીશ અને તમારો ઉદ્ધાર કરીશ, તમારા તમામ કષ્ટોનું નિવારણ હું કરીશ. એમ ભગવાને વાત કરી. સાથે સાથે ભગવાન નારાયણ એમ પણ કહે છે કે ધર્મદેવ, આ તો દુર્વાસા મુનિ જે શાપ આપ્યો છે એ તો નિમિત્ત માત્ર છે, બાકી પૃથ્વી લોક ઉપર જન્મ ધારણ કરી અધર્મનો નાશ કરવા માટે અમે એમણે આ પ્રેરણા કરી હતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી રીતે ભગવાન નારાયણે વચનો ઉચ્ચાર્યા છે. હવે આપણને આગળના કથાનકની અંદર જોવા મળશે કે કેવી રીતે ધર્મદેવ, ભક્તિ માતા ઇત્યાદિક એ અસુરોથી પીડાઈ રહ્યા છે, એમને કયા કયા સ્થાનોની અંદર જન્મ ધારણ કર્યા છે અને ત્યારબાદ સગળી કથાનક આપણને ભગવાન શ્રી હરિના ચરિત્ર તરફ દોરી જશે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ